નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં શૌચાલય બનાવવાની કામગીરી કરાતા વિવાદ, માંજલપુરના સ્થાનિકોમાં ભારે રોષ। માંજલપુર સ્થિત એલજી પાર્ક ટેનામેન્ટ પાસે પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં શૌચાલય બનાવવાની કામગીરી કરાતા વિવાદ ઉદ્ભવ્યો હતો। પીવાના પાણી સાથે દૂષિત પાણી મિક્સ થવાની શક્યતા, જીવા મામાનું મંદિર પણ હોવાથી શૌચાલયની કામગીરીથી લોકોને આસ્થાને ઠેસ પહોંચી રહી છે। શૌચાલયની કામગીરી સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરવામાં આવી। સ્થાનિકો, સામાજિક કાર્યકરોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો। से आप आगे की साइड जाएंगे, एलजी पार्क आएगा, वहाँ का विस्तार है। वहाँ पे पानी का अपना टांकी आती है। पीछे की साइड पे बहुत सारे लोग हैं जो व्यापारी हैं, जो अपना डेली का धंधा करते हैं। अब वो लोग जाते हैं तो दीवार पे जा कर के ओपन डिफेक्शन करते हैं। कहने का मतलब कि वो वहीं पे बाहर की साइड पे मूतते हैं। और उनको मूतने के लिए जो जगह बनाई गई है वो पीछे की साइड पे पहले दरबार चौकड़ी पे बनवाई गई थी। अब वहाँ पे दरबार चौकड़ी की साइड पे लोग कहते हैं कि वो वृद्ध लोगों ने वहाँ पे आंदोलन किया। पता नहीं क्या है, वो वहाँ पे राजनीति हो रही है कि क्या हो रहा है वो हमको नहीं पता है। लेकिन अब ये लोगों ने यहाँ पे बना दिया। जैसे पिक्चर बनती है तो उसका ट्रेलर होता है, तो हमको ट्रेलर आज पता चला कि यहाँ पे अभी बन रहा है, फिर दीवार टूटेगी। दीवार टूट के पता चलेगा कि पिक्चर तो रिलीज हो गई। तो ये हमारे लिए बहुत दुख की बात है कि एक साइड मंदिर, एक साइड पे हम जहाँ से पानी पीते हैं वो, और साथ ही साथ में बहुत सारी जगह है। जैसे कि ब्रिज बन रहा है, ब्रिज के नीचे आप बनवा सकते हैं मूतने का, और उधर बनवाना है आपको तो फिर उस साइड पे दरबार चौकड़ी है, जहाँ पे आपने सरकारश्री वाली जो जगह है वहाँ पे भी आप बनवा सकते हैं। मैं तो लेटर लिखने के लिए तैयार हूँ। मेरे पास बहुत सारे ऐसे सबूत है लोग जहाँ पे मूतते हैं। मैं वो आपको प्रिंट मीडिया को दूंगा, तो आप उसको देखिएगा और बताइएगा कि वो क्या सही जगह है कि नहीं सही जगह है। क्या मांगनी? हमारी मांगनी ये है कि आप जो सरकार की जो जगह है उसका सही से उपयोग करें और अच्छे से उसका उपयोग करके वहाँ पे मूत्रालय बनाएं। વોર્ડ નંબર 9 વિસ્તારમાં આવેલા ઉમેદ પાર્ક, તક્ષ બંગલો, સરોજ પાર્ક, ઇન્સાનિયા, ફ્લોરેન્ઝા, શાંતિગ્રામ સહિત 20થી વધુ સોસાયટીના સ્થાનિકો ત્રસ્ત। પાણીની લાઈન નાખવાની મંદગતિ થતી કામગીરી અને ડ્રેનેજની તૂટેલી લાઈન સહિતની સમસ્યાથી સ્થાનિકોની તકલીફમાં વધારો। ખરાબ માર્ગના કારણે બાળકોને શાળાએ જવામાં હાલાકી। સ્થાનિકોએ આપના વીરેન રામીની આગેવાનીમાં મહિલાઓએ બળાપો ઠાલવ્યો હતો। ધારાસભ્ય કાઉન્સિલર સામે વિરોધ પ્રદર્શન, સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। 9 અને એમાં પણ ઉંદેરા પેટ્રોલ પંપથી લઈ સરોજ પાર્ક, ઉમેદ પાર્ક, તક્ષ બંગલો, ઈશાનિયા ફ્લોરેન્ઝા, ઈશાનિયા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે। અહીંયા છેલ્લા 3 મહિનાથી વિકાસની એક હરોળ ચાલી છે, પણ વિકાસ ગાંડો થયો છે। તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાઈ 3 મહિના થઈ ગયા। આજે 3 મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઈન નખાઈ નથી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે, રોજ કંઈક ને કંઈક ડ્રેનેજની લાઈન તૂટે છે અને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। આજે અહીંની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું। પરંતુ મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે અહીંયા ફાળવ્યું છે ત્યારે શાના માટે આટલું બધું ડીલે થાય? આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય, નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય, એકાદ દિવસ હોય, એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે। પરંતુ એક બહેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે। જાન કેવી રીતે આવશે, મહેમાનો કેવી રીતે આવશે, એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે। ત્યારે અમારા અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી પાંખને કહેવું છે કે વહેલામાં વહેલી તકે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નાના બાળકોનો, ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો? વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે, પાણી આવતું નથી। અઠવાડિયામાં 3 થી 4 વાર આવું 3 મહિનાથી સતત છે। પાણીની ટેન્કર બી અંદર નહીં શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય। સવારમાં જવાવાળા હોય, બાળકો હોય, નોકરિયાત હોય, એ લોકો કેવી રીતે નોકરી જઈ શકે?
અને ગરડા માણસને જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આવ્યો તો અંદર જો ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં. અમને બહાર બી કેવી રીતના લઈ જવા, એ કેટલી બધી તકલીફો છે. અને આ 3 મહિનાથી સતત આ કામગીરીથી છે, અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની, અને એમને કોન્ટ્રાક્ટર એમની રીતે કામ કરી જાય છે, અંદર માથાકૂટો કરે છે, કામ અટકાવી દે છે, અંદર માથાકૂટો કરીને કામ અટકાવે છે. એ કામ એમની રીતે અટકાવે છે, એમાં પબ્લિકને વારે ઘણી તકલીફ પડે છે. આ બહુ ભયંકર પરિસ્થિતિ છે. કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી તો પબ્લિક ક્યાં જાય? એમને છૂટેલા મતોનો અત્યારે એમને હક લેવાનો, એમને જે ફરજો જે અધિકારીઓ ચૂકી ગયા છે, અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો, એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી. અને વારે ઘડી આ રીતે કામ કર્યા કરે તો અમારે એને અહીંયા આગળ કોને જવાબદાર ઠેરવવા? કાલે ઉઠીને કોઈને સ્પાઇનમાં તકલીફ આવી, કોઈના હાડકા ભાગી ગયા, કોઈ છોકરું અંદર પડી ગયું ખોટેલા ખાડામાં, તો એની જવાબદારી કોણ લેશે? કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ તો બી શું અહીંયા પાઇપલાઇન ગેસ હજુ સતત એ લોકો કહી રહ્યા કે આના પછી ફરી ખોદવાના છે, આના પછી પાઇપલાઇન ગેસ આના ખોદવા, તો શું 12 મહિનામાં અમારે 8 મહિના આ રીતે જ કાઢવાના છે? તો પછી અહીંયા આગળ અમારે ઘરો લીધેલા મતલબ શું? કોર્પોરેશનમાં અમારે જે પ્રોપર્ટી ટેક્સ છે, વાહન ટેક્સ ભરે છે, રોડ ટેક્સ ભરીએ છીએ, આપણા ટેક્સનો મતલબ શું છે? જો અમને અમારી સેવાઓ જ ના મળી રહેતી હોય ટેક્સના ભર્યાના, તો આ બધા ટેક્સો અમારે ભરવાની ઈચ્છા નથી. હું તો કહું છું લાઇટ બિલ બી અમારે ભરવાની તૈયારી નથી. જ્યાં સુધી અમારે કોઈ પણ અમને કામ ના મળે પૂરતું, તો અમારે નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરો, નહીં રસ્તા ટેક્સ ભરો, નહીં પાણી ટેક્સ ભરો, નહીં મકાન ટેક્સ ભરો, મિલકત વેરાના ટેક્સ ભરો, નહીં લાઇટ બિલ ભરવાની અમારી. હવે જ્યાં સુધી અમારું કામ સંપૂર્ણ પૂરું ના થાય, કોઈ અમને અમારી બધી જે લગતી સેવાઓ પૂરી ના પાડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં. અને 1-2 દિવસમાં અમે અહીંયા ધરણા પર બેસીશું. સાવલીમાં ભીમ આર્મી એકતા મિશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ઝઘડિયામાં પરપ્રાંતીય ગરીબ પરિવારની 10 વર્ષની દીકરી ઉપર બર્બરતાપૂર્વક દુષ્કર્મ અને ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી દીકરીને શ્રદ્ધાંજલિ આપવાની, ગુનેગારને ફાંસીની સજા આપવાની અપીલ કરી. સાથે મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાના વિરોધમાં પ્રદર્શન કરતા સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મોતના પગલે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો. ભીમ આર્મી એકતા મિશન સાવલી દ્વારા વડીલ, બાળકો અને મોટી સંખ્યામાં લોકો મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભીમ આર્મી એકતા મિશનના હોદ્દેદારો અને સાવલી નગરના યુવાનો દ્વારા દીકરી અને સોમનાથને યોગ્ય ન્યાય મળે તે હેતુથી શાંતિપૂર્વક ફુલહાર અને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની આ ઘટના ઝઘડિયાની અંદર એક દીકરીનું બળાત્કાર થયા બાદ મૃત્યુ થયેલ છે, અને પરભણીની અંદર એક બહુજન સમાજના નવયુવાનનું મૃત્યુ થયેલ, અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશમાં સાવલી ખાતે રાખવામાં આવેલ છે. જી, આપની શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ ઘટનાની અંદર જે આદિવાસી દીકરીનું મૃત્યુ થયું છે તેની અંદર કંઈક ને કંઈક લાફાપોતી થઈ છે, તેની CBI માંગ કરી રહ્યા છે. અને આ કેસ જ્યારે પણ ચાલવામાં આવે ત્યારે ગુજરાત બહાર અન્ય રાજ્યમાં આ ચાલવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે. આપનું નામ? મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, ગુજરાત ભીમ આર્મી ઉપાધ્યક્ષ. આજે 2024ની અંતિમ અમાસ અને સોમવાર અનુલક્ષીને તીર્થક્ષેત્ર કરનાળીના કુબેર ભંડારી મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. વડોદરા જિલ્લાના નર્મદા કિનારે સ્થિત કરનાળી તીર્થમાં આવેલા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે 5 અમાસ ભરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થતું હોવાની શ્રદ્ધા ભાવિકોમાં રહેલી છે. જે શ્રદ્ધા અને આસ્થા અનુસાર પ્રતિ અમાસ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે પધારતા હોય છે. આજરોજ 2024ની અંતિમ અમાસ અને સોમવાર એટલે કે સોમવતી અમાસનો સંયોગ રચાયો હોય પ્રતિ અમાસ કરતાં મોટી સંખ્યામાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. શિવ ભક્તોએ નર્મદા સ્નાન સાથે કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. जय महाकाली माँ। आज सोमवती अमावस्या है। आज के दिन बहुत ही दूर दूर से श्रद्धालुगण आए हुए हैं जो कि कुबेर दादा से प्रार्थना कर रहे हैं अपने मनोरथ को पूर्ण करने के लिए। सोमवती अमावस्या सोमवार का जो दिन होता है वो भगवान शंकर का ही दिन होता है और खासकर अमावस्या कुबेर दादा का माना जाता है। तो सोमवती अमावस्या के रूप में आज का यह दिन बहुत ही
शुभ दिन है। आज के दिन माँ नर्मदा मैया में स्नान करके या माँ नर्मदा मैया का जल लेकर के अपने घरों के आसपास के जो शिवालय हैं उसके ऊपर भी आप अगर जलाभिषेक करेंगे तो आप सबके मनोरथ जल्दी पूर्ण होंगे। समस्त आए हुए भक्तों का कुबेर दादा से प्रार्थना करते हैं कि आप सबके मनोरथ पूर्ण हो और समस्त भक्तों को भोजन प्रसादी हर बार की तरह इस बार भी भोजन प्रसादी सब लोग ग्रहण कर रहे हैं। शांति पूर्वक कुबेर दादा का जयकारा लगाते हुए और दर्शन करके अपने जो भी उनके मनोरथ है उसको पूर्ण कर रहे हैं। जय कुबेर, जय महाकाली। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22માં મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા. ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સ્વ ઉકાભાઈ સોલંકી દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાના માનદ સેવા માટે ડૉક્ટર પિયુષભાઈ ટોલિયા, ડૉક્ટર ખ્યાતિબેન કેશવાલા, ડૉક્ટર શ્રીકાંત ખરે, ડૉક્ટર મેહુલ કંસાગરા, ડૉક્ટર આર.સી. કુબાવત, ડૉક્ટર મૃદુલ પાંડે, ડૉક્ટર મહેન્દ્ર સૌજિયાણી અને આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે. તેમાં આ કેમ્પ 26 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી ચાલશે. મેનેજિંગ કમિટી શ્રી નલિનીબેન ઉકાભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર પિયુષ ટોલિયા, ચેરમેન શ્રી ભરતભાઈ સોજિત્રા, સેક્રેટરી શ્રી મનોજભાઈ સોલંકી, ટ્રેઝરર શ્રી મિલનભાઈ ગજેરા, માનદ ટ્રસ્ટી અમદાવાદ શ્રી રમેશભાઈ પાનેરા, માનદ ટ્રસ્ટી મેડિકલ કેમ્પના સ્નેહાળ સહયોગી દાતાશ્રી શ્રી ઉકા સોલંકી ફાઉન્ડેશન USA, શ્રીમતી માનસીબેન, શ્રી ડૉક્ટર ભાનજીભાઈ કુંડારિયા USA, શ્રીમતી રૂપીબેન, શ્રી જીવાભાઈ સોલંકી USA, શ્રીમતી સુધાબેન, શ્રી પ્રવીણભાઈ આરદેશના USA, સ્વ બચુભાઈ ભગવાનજીભાઈ સોજિત્રા પરિવાર સુરત, સ્વ કરસનભાઈ બાવજીભાઈ સોજિત્રા પરિવાર ભુજ, શ્રી ડૉક્ટર પિયુષભાઈ આર ટોલિયા પરિવાર મુંબઈ, ડૉક્ટર રતિલાલ શાહના સ્મરણાર્થે ડૉક્ટર રમેશભાઈ શાહ રાજકોટ, સ્વ મીનાબેન, શ્રી ડૉક્ટર હિંમતભાઈ ગંગાદાસભાઈ ટાંક કલાણા, શ્રી કેયુર પંકજભાઈ મહેતા બેંગલુરુ, શ્રી ધવલ પંકજભાઈ મહેતા, શ્રી સીવી સિલ્ટેસ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના સહયોગ દ્વારા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ
લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરાવવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવાર બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મારું નામ નલિની ઉક્કાભાઈ સોલંકી છે. હું ઉપલેટા કોટેજ હોસ્પિટલથી બોલું ને અહીંયા અમે લોકો 2001થી મેડિકલ કેમ્પ કરીએ છીએ દરેક વર્ષે 26 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી. અહીંયા બધી જગાના નિદાન થાય છે. અહીંયા બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ લગાવેલા છે હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી. અહીંયા અટાણે નિદાન થાય છે, સર્જરીઓ થાય છે. બધી જાતના બહારના ને વિદેશના ને બોમ્બેના બધા હારા ડૉક્ટરો આવે છે. તો તમે વાલાઓ પધારો ને આનો લાભ લ્યો ને તમે મુફતમાં આ બધું કામ થાય છે. કેટલા વર્ષથી બેન આ કેમ્પ આ કેમ્પ અમારે 2001થી ચાલુ થયો. કોવિડના હિસાબે 2 વર્ષ અમે કેમ્પ ના કર્યું. ઓલા ગાળે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટે અહીંયા બધા ઇક્વિપમેન્ટ નવી ભાતના હોસ્પિટલમાં ડોનેશન આપ્યું ને અહીંયા 12 મહિને આ કામ ચાલે છે. પણ બહારના ડૉક્ટરોના બધા સ્પેશિયલિસ્ટ મોસ્ટલી સેવા આપવા માટે આ ગાળે 15 દિવસ આવે છે. પધારો, આવો. આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કે બધા લોકોને માનવ જાતિને બધી સગવડ મળી જોઈએ, ગરીબ હોય કે અમીર હોય. અહીંયા બધા આવીને લાઈનમાં બેસી જાઓ, તમારો વારો હંમેશા આવશે. આ માનવ સેવાનું કામ છે. અમે એકબીજાને મદદ કરીએ છીએ. હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ અમે કોટેજ હોસ્પિટલ ઉપર હાજર છીએ અને આ અહીંયા એક સૌરાષ્ટ્ર સર્વોદય દ્વારા એક કેમ્પ ચાલુ છે. એ 2001માં એની સ્થાપના થઈ છે. ઉકાભાઈ સોલંકી જે હાલ અમેરિકા હતા ને એનું નિધન થઈ ગયેલું છે, પણ એના ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની એની નેજા નીચે જે શરૂ કરવામાં આવેલું હતું એ 2001થી આજ એના 22મો આ એનો મેડિકલ કેમ્પ છે. આની અંદર હજારો માણસો નિદાન કેમ્પ માટે આવે છે અને 400થી 500 છે એમાં એને ઓપરેશન કરવામાં આવે છે. જે ઓપરેશનો છે એ ઉપલેટામાં ન થઈ શકે એવા ઓપરેશન છે. અહીંયા દેશ વિદેશથી અહીંયા ડૉક્ટરો આવે છે અને દેશ વિદેશથી ફંડ ફાળો આવે છે અને આ વિનામૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે. અહીંયા આ કોરોના કારણે 2 વર્ષ આ બંધ રહ્યો તો બાકી આ 20 વર્ષથી અવિરત આ ઓપરેશનો અહીંયા ચાલુ છે. આ જ વર્ષે પણ અત્યારે આ નિદાન કેમ્પ ચાલુ છે અને ઉકાભાઈ અને એનું નિધન થતાં, એનું અવસાન થતાં એના ધર્મપત્ની છે નલિનીબેન છે, પછી ટોલિયા સાહેબ છે, પછી અમારા ભરતભાઈ ટ્રસ્ટી, અમારા જે ટ્રસ્ટી મંડળ છે સૌરાષ્ટ્રનું, એમાં મનોજભાઈ સોલંકી, મિલનભાઈ છે, રસિકભાઈ સોજિત્રા છે. આ બધા જે ટ્રસ્ટીઓ છે એ અવિરત દર વર્ષે કામ કરે છે. એનું ફળ આ લોકોને ઉપલેટાને મળે છે. ખાસ તો કહેવાનું છે કે ઉપલેટા એ ઉકાભાઈનું માદરે વતન છે અને વતનના એહસાન માટે અને વતનને એને જે કંઈ પૂરું કરવું જોઈએ કે એમ થાય કે મારા વતનમાં મારે કંઈક કરી છૂટવાની ભાવનાથી એણે આ મેડિકલ કેમ્પ ચાલુ કર્યો અને આ મેડિકલ કેમ્પમાં 22મો વર્ષ પૂરું થાય છે. અને આ આપણે જોઈએ છીએ કે અમુક મેડિકલો ચાલતા હોય છે પણ 2-3 વર્ષ થતાં પૂરા થતા હોય છે, પણ આ એક ધારો મેડિકલ ચાલુ છે. હજી પણ આ આવી રીતે ચાલુ રહેશે. સમજી લેજો. એમાં ભાણજીભાઈ કુંડારિયા છે, એનો પણ ખૂબ મોટો બધો ફાળો છે. એટલે આવા જે ડૉક્ટરોના બધાની मेहनत ने कारण आ मेडिकल कैंप सक्सेस। मैं डॉक्टर मृदुल पांडे बॉम्बे से हूँ और मैं सिंस लास्ट 20 ईयर्स से यहाँ पे सौराष्ट्र सौरदय ट्रस्ट के सौजन्य से जो ये कैंप होता है उसमें मैं आ रहा हूँ। आई एम ए रेडियोलॉजिस्ट और कैंप बहुत अच्छी तरह से चलता है और पुअर पेशेंट के लिए यहाँ पे बहुत अच्छी तरह से सुविधा हम लोग देते हैं जिससे कि उनको कुछ बेनिफिट मेडिकल का मिल जाए। आपका है तो बस सेवा करने के हिसाब से हम आते हैं यहाँ पे और हमको भी बहुत मन को बहुत अच्छा शांति लगता है कि एज ए डॉक्टर हमने गरीब पेशेंट के लिए कुछ करके गए, सेवा करके गए और उनको बेनिफिट मिल जाता है इस कैंप के सौजन्य से। तो मैं सौराष्ट्र सर्वोदय ट्रस्ट को बहुत थैंक्स बोलता हूँ कि इनके सौजन्य की वजह से हमको भी ये हेतु में काम करने को मिल जाता है और हम बहुत खुश हैं इस चीज़ से। थैंक यू सर। मारू नाम हार्दिक ત્રાળા છે। શું કાર્ય કરો છો? અમે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક જુનાગઢથી આવી છીએ અને અહીંયા આપણે જરૂરિયાતમંદ પેશન્ટ માટે કાનના રિપોર્ટ્સ કરીએ છીએ બેરાસના, બરાબર। અમે વાત્સલ્યમાં છેલ્લા 20 વર્ષથી આખા ગુજરાતમાં અમે અમારા ક્લિનિક છે, હેડ ઓફિસ રાજકોટ છે
અને આવી રીતે કેમ્પમાં અમે ઘણા બધા દર્દીઓને સેવા પૂરી પાડી છે. લગભગ ઓછામાં ઓછા 200 જેટલા કેમ્પ કરેલા છે અને ઘણીવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમે સાંભળવાના મશીન પણ આપેલા છે, બરાબર. અને આ સર્વોદય ટ્રસ્ટમાં છેલ્લા 3 વર્ષથી અમે આવીએ છીએ, જેમની કામગીરી ખૂબ સારી છે. ઘણા બધા લોકો આસપાસના ગામડાના લોકો કે જે પુઅર પેશન્ટ હોય એ લાભ લે છે અને અમે પણ એમાં ઘણા સમયથી સર્વિસ આપીએ છીએ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દરવાજા પાસે દબાણ કરવામાં આવેલ હોય તે આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. ધોરાજીના 3 દરવાજા નજીક આવેલા શાક માર્કેટમાં થડાઓ રાખવામાં આવ્યા હતા, તે આજરોજ દૂર કરવામાં આવેલ. આ દબાણો દૂર કરાયા હતા. ધોરાજી નગરપાલિકા તંત્ર, પોલીસ તંત્ર અને અન્ય અધિકારીઓ આ દબાણ દૂર કરવામાં હાજર રહ્યા હતા અને આ દબાણ દૂર કરવામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધોરાજી નગરપાલિકા અને 3 દરવાજા નજીક વર્ષો જૂની શાક માર્કેટના થડાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આજે દબાણ દૂર કરવામાં આવેલ આ જગ્યાએ નગરપાલિકા દ્વારા ફાયરને લગતી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આજરોજ જેતપુર શહેર પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં રોડ રસ્તાની બાજુમાં ફૂટપાથ ઉપર સૂતેલા ગરીબ લોકો માટે ગરમ ધાબળા અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું. જેતપુર શહેરના તમામ વિસ્તારના રોડ રસ્તાની બાજુમાં સૂતેલા ગરીબ ભિક્ષુક લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન નેશનલ પ્રેસિડેન્ટ શ્રી જીતેનભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી જયદીપભાઈ રાઠોડ અને જેતપુર શહેરના અધ્યક્ષ દિનેશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અને તમામ મેમ્બર રીતેશભાઈ પટેલ, કૌશિકભાઈ ચાવડા, મેહુલ ખડેરિયા, જેતપુર સિટી પોલીસ પીઆઈ શ્રી એડી પરમાર સાહેબ અને તાલુકા પોલીસ પીઆઈ શ્રી એમ હેરમા સાહેબ અને જેતપુર શહેરના સેવાભાવી જયેશભાઈ ચાવડાના મિત્ર મંડળના સહયોગની હાજરીમાં જેતપુરના તમામ વિસ્તારમાં ફરીને જરૂરિયાતમંદ ગરીબ લોકોને ધાબળા અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કામરેજ તાલુકાના મંછાબા સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કેલેન્ડર વિતરણ યોજાયું. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં મંછાબા સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ આદેશ દેશથી પરદેશ સુધી પહોંચે, ઘરે ઘરે પહોંચે એ જ ઉદ્દેશથી શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત કેલેન્ડર વિતરણ કરે છે. આ વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વર્ષ 2025ના 4000 નંગ કેલેન્ડર ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તથા વર્ષ 2024ની સ્મરણિકા તથા હિસાબ અહેવાલની નાની પુસ્તિકા પણ 600 નંગ સહયોગીશ્રીઓને તથા સમાજ બંધુઓ અર્પણ કરવામાં આવશે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમની જેમ કેલેન્ડર વિતરણમાં કાર્યક્રમમાં પણ કોઈ પણ મુખ્ય મહેમાન વિના તથા અતિથિ વિશેષ વિના કાર્યક્રમ કરવામાં આવેલ છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત એ એકમાત્ર વોટ્સએપ ગ્રુપ છે પણ સમાજની એકતા અને અખંડિતતા તથા શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા ઘરે ઘરે પહોંચાડે છે.
ભરૂચ શહેરના રહેમતનગરમાં લોકભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ મનુબર ચોકડી પાસે આવેલી રહેમતનગરમાં લોકભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે લોકભાગીદારીના 75 લાખ અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ 2022-23ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા। સાથે રહેમતનગરમાં પાણીની લાઇન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ કહ્યું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે, તેથી કામગીરી વહેલી તકે શરૂ થશે। નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણમાં વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલા, રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજભાઈ ભગત અને આસિફભાઈ, સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી। સોસાયટીમાં રહેતા સિરાજભાઈ ભગતે કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલાનો સોસાયટી વતી આભાર માન્યો હતો। આ કાર્યક્રમમાં સોસાયટીમાં રહેતા લોકોએ કાઉન્સિલરને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ રહેમતનગર સોસાયટીનો મુખ્ય રસ્તાથી લઈ અંદર સુધીનો રસ્તાનું કામ પૂર્ણ થયું છે, જે લોક ભાગીદારીમાં કરવામાં આવેલું છે। અંદાજે 7 લાખના રસ્તે 7 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવેલો છે। આ જ સોસાયટીનો મુખ્ય રસ્તો આ જ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ત્યારબાદ 70-30માં એમ કહીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુધીનો રોડ સંપૂર્ણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ટોટલ 75 લાખના જે કામો 70-30ના હતા તે આ સાથે પૂર્ણ થાય છે અને તે સિવાય પણ 50 લાખની જે ગ્રાન્ટ 23-24ના વર્ષની હતી તે કામો પણ પૂર્ણ થાય છે। એટલે વોર્ડ નંબર 1ના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે અને હવે પછીના જે કામો છે 50 લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે, જાહેરાતમાં છે। એટલે તે 24-25 વર્ષની જે ગ્રાન્ટ છે એમાં જાહેરાતમાં છે। ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર 1ના મંજૂર થયા છે એ નવા કામો પર ચાલુ થશે। રહેમતનગરની પાણીની લાઈન આ સોસાયટીની અને ડ્રેનેજના કામ પર જે પણ બાકી હતા તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી આ રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુખ્ય રસ્તાની પાણીની લાઈન સાથે આ પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં પાણીનો જે સમસ્યા છે તે પણ દૂર થઈ જશે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો રહ્યા ઉપસ્થિત। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના હિતમાં કામ કરેલ છે, જેની પણ યાદ કરવામાં આવી। મનમોહન સિંહે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું, ખેડૂત આગેવાનો ડાહ્યા ગજેરા દ્વારા કહેવામાં આવ્યું। મૌન પાડી અને વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ઉપલેટાના બાબલા ચોક ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ઉપલેટા શહેરના સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। પુષ્પ અર્પણ કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મનમોહનસિંહજીને સર્વપક્ષી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ તરીકે મનમોહનસિંહજીને અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકારની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહજી એ ખાસ કરીને મનરેગા છે, આરટીઆઈનો કાયદો છે, જમીન સંપાદનનો કાયદો છે, ત્યાંથી લઈ અને શિક્ષણ, સર્વ શિક્ષણ અને રાશનનો જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે। પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે, કારણ કે જે રીતે સરકાર અત્યારે આડેધડ નિર્ણયો લઈ રહી છે, બજેટ કાપ કરી રહી છે, તેને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની ગઈ છે। એ યોજનાઓ બચાવવા આજે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો। એ મનમોહનસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ છે અને મનમોહનસિંહજીની અર્થનીતિને કારણે જે દેશને છેલ્લા એના 10 વર્ષ શાસનમાં જે આર્થિક નીતિને કારણે જે જનતાને ફાયદાઓ મળ્યા છે, આર્થિક નીતિના લાભો મળ્યા છે, તેને કારણે દેશને વિકાસ પણ થયો છે અને દેશની જનતાની રોજગારીઓનો પણ વિકાસ થયો હતો। તો આ પ્રસંગે મનમોહનસિંહજીની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે, મનમોહનસિંહજીનું જે યોગદાન છે, એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં પૂરાય એવી બધાએ વેદનાઓ રજૂ કરી છે। જય માતાજી, જય ભારત, જય હિન્દ। મારું નામ છે શનિસિંહ દુધાણી, બધા મને પાજી નામથી ઓળખે છે અને હું લોકગાયક છું। અને આજે કોંગ્રેસ પાર્ટી તરફથી જે આપણા પૂર્વ
વડાપ્રધાન મનમોહન સિંહજીનું જે દુઃખદ અવસાન થયું, જે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપણી યાદોમાં સદાય માટે અમર રહેશે। मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है, मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है। मनमोहन सिंह जी आज भी हमारे दिल में जिंदा है, कल भी हमारे दिल में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे। अस्तु, जय हिंद, जय भारत।